એક દિવસ રામકૃષ્ણ પરમહંસજી પાસે એક ડૉક્ટર આવ્યો હૈદરાબાદની અંદર. અને ડૉક્ટરે એમ કીધું કે મારે પણ આધ્યાત્મિક પથની અંદર ઇન્વોલ્વ થવું છે, હું શું કરું? ત્યારે રામકૃષ્ણ પરમહંસજીને બહુ સુંદર જવાબ આપ્યો કે તમે કોણ, હું તમને ઓળખતો નથી એમ. તે ડૉક્ટરના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે ભાઈ કેમ તમે નથી ઓળખતા, હું તો આ હૈદરાબાદનો બહુ ફેમસ એમડી સર્જન ડૉક્ટર છું. તો કે ના, હું તમને નથી ઓળખતો. કેમ? તો કે તમને કોઈએ નથી કીધું કે હું આ હૈદરાબાદની અંદર બહુ એમડી ફેમસ સર્જન ડૉક્ટર છું? તો કે ના, મને ખ્યાલ નથી, હું તો નથી ઓળખતો. ત્યારે એ વાતને પામી ગઈ ડૉક્ટર. રામકૃષ્ણ પરમદાસજી એટલું જ કહેવા માંગતા હતા કે તું પહેલાં છે ને તારી જે ડૉક્ટરની ડિગ્રી છે ને એને તું દૂર કરીને આવ. કારણ કે આધ્યાત્મિક પથની અંદર કોઈ પણ પ્રકારની ડિગ્રી કામ નથી આવતી. જ્યારે આધ્યાત્મિક પથની અંદર આપણે ફોલો કરવો જોઈએ ત્યારે આપણે બધા પ્રકારની ડિગ્રીઓ મૂકીને આવવું પડે, ત્યારે આપણે આધ્યાત્મિક પથની અંદર ઇન્વોલ્વ થઈ શકીએ અને એન્ટર થઈ શકીએ અને આપણે આધ્યાત્મિક પથનો સ્વીકાર કરી શકીએ. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભગવાનના મંદિરમાં કે કોઈ પણ સંતોના દર્શન કરવા જઈએ, કોઈ પણ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં જઈએ ત્યારે આપણે આપણી બધી જ ડિગ્રીને એક બાજુ મૂકી દેવી, તો જ આપણે આધ્યાત્મિક પથની અંદર કંઈક અચીવ કરી શકીએ. અધરવાઇઝ આપણે આધ્યાત્મિક પથની અંદર કોઈ પણ પ્રાપ્તિ ન કરી શકીએ.